ગુડ મોર્નિંગ. શ્રી પટેલ કેળવણી મંડળ અપર પ્રાઇમરી ગર્લ્સ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન વિષય કે જેમાં છેલ્લે આપણે ચેપ્ટર નંબર 3નો અભ્યાસ કરતા હતા. તો ચેપ્ટર નંબર 3માં આપણે છેલ્લે ક્યાં સુધી જોયું હતું તો કે ભારત દેશ છે એ ભારત દેશ ઉપર આ મુગલ વંશના જે શાસકો છે એ મુગલ વંશના શાસકોની વાત કરી હતી. તો એ મુગલ વંશના શાસકોમાં દુર્ગાદાસ રાઠોડ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, આ તમામ ભારત દેશ છે તે ભારત દેશમાં જે મુગલ વંશ છે એ મુગલ વંશના એક શાસક તરીકે આ તમામ દેશને સ્વતંત્રતા અપાવવા માટે અથવા તો દેશમાં આ મુગલ વંશનું શાસન છે તે મુગલ વંશના શાસનને આગળ વધારવા માટે આ બધા નેતાઓએ પોતે પોતાનું જે મહત્વનું યોગદાન છે તે યોગદાન આપેલું છે. હવે આજે આપણે વાત કરશું દિલ્હી સલ્તનતમાં મુગલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા. તો ભારત દેશ ઉપર આ મુગલ વંશના શાસકોનું શાસન હતું. તો મુગલ વંશના શાસકોના શાસન દરમિયાન આપણા દેશ એવા ભારતનું શાસન ચલાવવા માટે એના સમયમાં એટલે કે જ્યારે એનું શાસન હતું ત્યારે એ લોકોએ શાસન ચલાવવા માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરી હતી એનો અભ્યાસ આજે આપણે કરીએ. તો મુગલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ પણ હતી. એટલે કે મુગલ વંશનું શાસન અને મુગલ વંશના શાસન દરમિયાન સમગ્ર ભારત દેશ છે તે સમગ્ર ભારત દેશનો વહીવટ કરવા માટે એક વ્યવસ્થિત રાજ્યનું શાસન ચલાવવા માટેની વ્યવસ્થા એક મુગલ વંશના શાસક એવા અકબર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. કારણ કે મુગલ વંશનું જે શાસન હતું ભારત ઉપર, તો એ મુગલ વંશના શાસનને સારી રીતે ભારત દેશ ઉપર ચલાવવા માટે અકબર દ્વારા એક સારી એવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી. અને એનો વહીવટ કરવા માટે દેશ લેવલે બાદશાહ હતા. તો બાદશાહ એકલા પોતે દેશનો વહીવટ ન ચલાવી શકે, એના માટે એને મદદ કરવા માટે એક મંત્રી પરિષદ છે તે મંત્રી પરિષદની પણ વ્યવસ્થા રાજા અકબર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. એટલે કે ભારત દેશ છે એ ભારત દેશનો સમગ્ર વહીવટ ચલાવવા માટે જે બાદશાહની નિમણૂક કરવામાં આવી હતી એ બાદશાહ છે તે બાદશાહ મુગલ વંશના એક સર્વોચ્ચ સેનાપતિ તરીકે પણ કાર્ય કરતા અને સાથે સાથે એક મુગલ વંશના ન્યાયાધીશ છે તે ન્યાયાધીશ તરીકે પણ એ નેતા છે તે નેતા પોતે પોતાનું કાર્ય સંભાળતા હતા. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવી હતી. વહીવટી તંત્ર અને બાદશાહ વડો હતો પણ દેશનું શાસન ચલાવવા માટેનું જે વહીવટી તંત્ર હતું એ વહીવટી તંત્ર અને રાજા બાદશાહ વચ્ચે તાલમેલ જળવાય, એટલે કે બંને વચ્ચે ક્યારેય કોઈ પણ પ્રકારનો વિવાદ ન સર્જાય અને બંને વચ્ચેથી દેશનું શાસન છે તે શાસન સારી રીતે ચાલી શકે એ માટે વજીર છે તે વજીરની નિમણૂક પણ કરવામાં આવી હતી. તે દીવાને વજીર કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો કહેવાતો. જે વજીરની નિમણૂક કરવામાં આવી હતી એ વજીર છે તે વજીર દીવાને એ વજીર તરીકે ઓળખવામાં આવતો. એને શું કાર્ય કરવાનું તો કે સમગ્ર દેશનો જે નાણાકીય વહીવટ હોય અથવા તો જમીન ઉપર ઉઘરાવવામાં આવતું જે મહેસૂલી વહીવટ હોય, સમગ્ર દેશનો પૈસાકીય વહીવટ અને સાથે સાથે સમગ્ર દેશના જે ખેડૂતો પાસેથી જે જમીનનું મહેસૂલ ઉઘરાવવામાં આવતું હોય, આવો તમામ પ્રકારનો જે વહીવટ છે એ વહીવટ એ વજીર છે તે વજીરે પોતે કરવાનો રહેતો હતો. સેનાના વડાને નિર્બક્ષ કહેવામાં આવતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો. હવે ભારતમાં જે લશ્કર હતું એટલે કે મુગલ વંશના શાસનમાં જે સૈનિકો હતા એ સૈનિકોનો જે વડો વ્યક્તિ હોય
એ વડા વ્યક્તિને મીરબક્ષ તરીકે ઓળખવામાં આવતો અને એ મીરબક્ષ છે એ મીરબક્ષને શું કાર્ય કરવાનું તો કે સેનામાં કોઈ પણ વ્યક્તિઓની ભરતી કરવાની જરૂરિયાત ઊભી થાય તો એ છે તેને ભરતી કરવાની રહેતી અને સાથે સાથે એમને અધિકારીઓ છે તે અધિકારીઓની ક્યાં કઈ જગ્યાએ કઈ નિમણૂક કરવી એ કામ પણ એમને કરવાનું રહેતું હતું. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો અને મુગલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાનીશ તરીકે ઓળખાતા હતા. ગુપ્તચર એટલે કે જે જાસૂસી તંત્ર છે એ જાસૂસી તંત્રની દેખરેખ રાખવાનું કાર્ય પણ એ પોતે કરતો અને સાથે સાથે જે મુગલ વંશમાં જે વહીવટી ગુપ્તચરો એટલે કે વહીવટ કરવા માટેનું જે જાસૂસી તંત્ર હતું એ વહીવટ કરવા માટેનું જે જાસૂસી તંત્ર છે એ જાસૂસી તંત્રને વાક્યાનીશ તરીકે પણ ઓળખવામાં આવતું. આમ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે મીર એ સામાન નામનો વિભાગ હતો ને જે સરકારી કારખાનાઓનો વડો હતો અને ન્યાય વ્યવસ્થાનો પણ વડો હતો. એટલે કે સમ્રાટ હોય એટલે કે રાજા હોય એ રાજા છે તે રાજાનું ધ્યાન રાખવા માટે મીરે સામાન નામનો જે વિભાગ છે તે વિભાગ તૈયાર કરવામાં આવ્યો હતો. હવે સરકારી કારખાનાઓમાં એ વ્યક્તિ છે તે વ્યક્તિ વડો વ્યક્તિ પણ હતો અને ન્યાય વ્યવસ્થા એટલે કે ન્યાય આપવાની જે પ્રક્રિયા હતી એ ન્યાય આપવાની પ્રક્રિયામાં પણ એક વડા વ્યક્તિ તરીકે એમને પોતે કામ કરવાનું રહેતું હતું. હવે મહેસૂલી વ્યવસ્થાની વાત કરીએ તો મહેસૂલી વ્યવસ્થામાં અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કરાવ્યો હતો. ભારત દેશમાં ખાસ કરીને મુગલ વંશના શાસન દરમિયાન ભારત દેશ છે તે ભારત દેશમાં જે મહેસૂલી પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી તો એ મહેસૂલી પદ્ધતિ છે તે મહેસૂલી પદ્ધતિની શરૂઆત કરનાર મુગલ વંશના એક સારા શાસક એવા અકબર છે તે અકબર દ્વારા મહેસૂલની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થાની શરૂઆત ભારતમાં તેમણે કરાવેલી હતી. મનનસીબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી જે મહેસૂલી વ્યવસ્થા હતી એ મહેસૂલી વ્યવસ્થાને મનસબદારી વ્યવસ્થા તરીકે પણ ઓળખવામાં આવતી હતી. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. ખેડૂતો છે તો એ ખેડૂતોની પાસેથી મુગલ વંશના શાસન દરમિયાન કેટલું જમીનનું મહેસૂલ ઉઘરાવવામાં આવતું તો કે જે ઉપજ થાય એ ઉપજનો 1/3 ભાગ છે તે ભાગ મુગલ વંશના શાસકો એક જમીનના મહેસૂલ તરીકે ઉઘરાવતા હતા. કેટલો ભાગ તો કે જેટલી ઉપજ થાય એ ઉપજનો જે 1/3 ભાગ છે તે ભાગ ખાસ કરીને એ મહેસૂલ છે તે મહેસૂલ પેટે ભરપાઈ કરવાનો રહેતો હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાને સ્થાપક ટોડરમલ હતો કે જેને મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. અકબર દ્વારા જે મહેસૂલ પદ્ધતિ તૈયાર કરવામાં આવી હતી એ મહેસૂલ પદ્ધતિ છે તે મહેસૂલ પદ્ધતિ તૈયાર કરનાર અકબરનો એક રાજા હતો ટોડરમલ કે જેમના દ્વારા આ મહેસૂલ પદ્ધતિ છે તે મહેસૂલ પદ્ધતિ તૈયાર કરવામાં આવી હતી. હવે આ મનસબ પદ્ધતિ એટલે કે જે મહેસૂલ પદ્ધતિ છે તે મહેસૂલ પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી એટલે કે સૈનિકો સાથે પણ સંકળાયેલી હતી અને મહેસૂલ છે તે મહેસૂલ ઉઘરાવવા માટે પણ આ પદ્ધતિ છે તે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો. કઈ પદ્ધતિ તો કે મનસબદારી જે પદ્ધતિ છે એ મનસબદારી પદ્ધતિનો 2 જગ્યાએ ઉપયોગ કરવામાં આવતો. કઈ 2 જગ્યા તો કે એક તો એમની પાસે રહેલું જે સૈનિકો છે તે સૈનિકોમાં પણ એમનો ઉપયોગ કરવામાં આવતો અને બીજું જે જમીનનું મહેસૂલ છે એ જમીનનું મહેસૂલ ઉઘરાવવા માટે પણ એમનો ઉપયોગ કરવામાં આવતો હતો. મનસબ એટલે જાગીર અને મનસબદાર એટલે કે જાગીરનો વડો અધિકારી તરીકે ઓળખાતો. મનસબ એટલે કે વડો અને મનસબદાર એટલે તો કે એ જાગીર એ રાજ્ય છે તે રાજ્યનો જે વડો વ્યક્તિ છે તે વડા વ્યક્તિને મનસબદાર તરીકે ઓળખવામાં આવતો હતો.
જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતો અને તેના વિસ્તારોનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી. મુગલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. એટલે કે મનસબદારની જે નિમણૂક કરવામાં આવી હોય તો એ મનસબદાર છે તે મનસબદારને એક અલગ પ્રકારનો પ્રદેશ આપી દીધો હોય. હવે એ પ્રદેશ છે તે પ્રદેશનું મહેસૂલ પણ એમને ઉઘરાવવાનું, એમનો પ્રદેશ છે તે પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ એને જોવાની, અને સાથે સાથે એમના પ્રદેશમાં એટલે કે એમના શાસનમાં જે લશ્કર એમનો પ્રદેશ કેવડો છે એ પ્રદેશ પ્રમાણે એને એ જાગીર એટલે કે મનસબદાર છે તે મનસબદારને એમના જેટલો પ્રદેશ હોય એ પ્રદેશ પ્રમાણે એમને લશ્કર પણ ફાળવવામાં આવતું. અને એ પ્રદેશ છે તે પ્રદેશનો જે વડો વ્યક્તિ છે એ વડો વ્યક્તિ પોતે મનસબદાર જ હતો. અને મનસબદારને સમગ્ર વિશ્વમાં અનોખી એવી સત્તા છે તે સત્તા આપવામાં આવી હતી. અને મનસબદારમાં વિશ્વમાં સૌથી વધારે વેતન એટલે કે સૌથી વધારે પૈસા પણ એ મનસબદાર છે તે મનસબદારને આપવામાં આવતું હતું. તો આ હતી મુગલ સમયના શાસનની મહેસૂલી વ્યવસ્થા. હવે મુગલકાલીન સંસ્કૃતિ, મુગલ વંશના શાસન દરમિયાન ભારત દેશ છે તે ભારત દેશની જે સંસ્કૃતિ છે તે સંસ્કૃતિ કેવા પ્રકારની હતી? તો કે મુગલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. બહુમુખી એટલે કે સૌથી વધારે મુગલ વંશના શાસન દરમિયાન ભારત દેશ છે તે ભારત દેશની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો સૌથી વધારે વિકાસ થયેલો જોવા મળ્યો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો. એટલે કે મુગલ વંશના શાસન દરમિયાન ભારત દેશમાં હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મ છે તે બંને ધર્મની જે સંસ્કૃતિ છે તે સંસ્કૃતિનો સમન્વય થયો હતો. એટલે કે એકાબીજાની સાથે જોડાયેલી હતી, જેને ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ અને મુસ્લિમ એમ બંનેની સંસ્કૃતિનો જે સમન્વય થયો હતો એ સંસ્કૃતિ છે તે સંસ્કૃતિને ગંગા અને જમનાની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુગલોએ અનેક કિલ્લાઓ, મહેલો, દરવાજાઓ, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. તો મુગલ વંશના જે શાસકો હતા એ મુગલ વંશના ઘણા બધા શાસકો છે તે શાસકોએ દેશની જે સંસ્કૃતિ છે તે સંસ્કૃતિને આગળ વધારવા માટે ઘણા બધા કિલ્લાઓ બાંધ્યા, ઘણા બધા મહેલો બાંધ્યા, ઘણા બધા દરવાજાઓની રચના કરી, ઘણી બધી મસ્જિદોની રચના કરી, ઘણા બધા બાગ અને બગીચાઓનું બાંધકામ પણ આ મુગલ વંશના જે શાસકો હતા એ શાસકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. અને એ જ આપણા દેશની સંસ્કૃતિ હતી. જોઈએ મુગલ વંશના કયા શાસકે ભારતની સંસ્કૃતિનો વિકાસ કર્યો હતો. તો મુગલ વંશનો પહેલો શાસક હતો બાબર, કે જેમણે આગ્રા અને લાહોરમાં બગીચાઓનું નિર્માણ કરાવ્યું હતું. મુગલ વંશના શાસક એવા બાબર કે જેમણે ભારત દેશની એક સંસ્કૃતિ તરીકે આગ્રા અને લાહોર આ બંને શહેરો છે તે બંને શહેરોમાં બાગ બગીચાઓ છે તે બાગ બગીચાઓનું નિર્માણ તેમણે કરાવેલું હતું. ત્યાર પછી બીજા મુગલ વંશના શાસકની વાત કરીએ તો શેરશાહ, કે જેણે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી હતી. મુગલ વંશના બીજા શાસક એવા શેરશાહ કે જેણે સાસારામમાં અને દિલ્હીમાં, સાસારામમાં તેને મકબરો બનાવ્યો હતો અને દિલ્હીમાં તેમણે મસ્જિદ છે તે મસ્જિદની રચના કરી હતી. આ પણ એક મુગલ વંશના શાસન દ્વારા તૈયાર થયેલું ભારતની સંસ્કૃતિ હતી. ત્યાર પછી વાત કરીએ રાજા અકબર, કે જેમણે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં પણ વિશિષ્ટ બાંધકામો કર્યા હતા, જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલનો સમાવેશ કરવામાં આવે છે. રાજા અકબર કે જેમણે દિલ્હીના આગ્રા શહેરમાં એક તાજમહાલનું બાંધકામ કરાવ્યું, આગ્રામાં એક કિલ્લો છે તે કિલ્લાનું બાંધકામ કરાવ્યું અને આગ્રા છે તે આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીનો એક દરવાજો છે તે દરવાજાનું બાંધકામ પણ તેમણે કરાવેલું હતું. અને ગુજરાત રાજ્ય છે એ ગુજરાત રાજ્યમાં
પોતાની જે જીત છે તે જીતની યાદમાં એક બુલંદ દરવાજો, સલીમ ચિશ્તીની દરગાહ અને મસ્જિદ અને પંચમહાલ રાજ્ય છે, પંચમહાલ જિલ્લો છે તે જિલ્લામાં પણ ઘણા બધા બાંધકામો છે તે બાંધકામો એક મુગલ વંશના શાસક એવા અકબર દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી મુગલ વંશનો એક શાસક આપ્યો છે જહાંગીર, કે જેના સમયમાં ભારત દેશની સંસ્કૃતિનો શું વિકાસ થયો હતો. તો જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. સંગેમરમરનું એક બાંધકામ છે, એ બાંધકામ પણ ખાસ કરીને આ મુગલ વંશના શાસક એવા જહાંગીર છે તે જહાંગીરના સમયમાં એ સંગેમરમરનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે એવી પરિસ્થિતિ તેમના દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ત્યાર પછી વાત કરીએ મુગલ વંશના શાસક એવા શાહજહાં. તો શાહજહાંનો સમય મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. એટલે કે મુગલ વંશનું શાસન અને મુગલ વંશના શાસનનો એક સુવર્ણ યુગ, એટલે કે એક સોનાના યુગ તરીકે શાહજહાંનું શાસનકાળ છે એ શાહજહાંના શાસનકાળને ગણવામાં આવે છે. શા માટે શાહજહાંના શાસનકાળને એક મુગલ વંશના એક સોનાના યુગ તરીકે ઓળખવામાં આવે છે? તો કે મુગલ વંશના શાસન દરમિયાન ભારત દેશમાં એક શાહજહાં છે તે શાહજહાંએ ઘણા બધા ફેરફારો કર્યા હતા. માટે શાહજહાંને એક મુગલ વંશના શાસનનો એક સુવર્ણ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે શું કર્યું હતું? તો કે તેણે આગ્રામાં તાજમહાલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ એવા લાલ કિલ્લાનું નિર્માણ કરાયું હતું. પોતાની પત્ની એવી મુમતાજની યાદમાં દિલ્હીના આગ્રામાં તાજમહેલ છે તે તાજમહાલનું બાંધકામ કરાવ્યું, દિલ્હીમાં એક મોતી મસ્જિદનું બાંધકામ કરાવ્યું અને સાથે સાથે દિલ્હીનો એક પ્રસિદ્ધ એવો લાલ કિલ્લો છે તે લાલ કિલ્લાનું બાંધકામ પણ આ મુગલ વંશના શાસક એવા શાહજહાં દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યાર પછીનો એક શાસક એટલે કે ઔરંગઝેબ, તો કે તેમણે પોતાની પત્નીના યાદમાં ઔરંગાબાદમાં રઝિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહાલ જેવો જ કલાત્મક છે. જેમ શાહજહાંએ પોતાની પત્ની મુમતાજની યાદમાં તાજમહેલનું બાંધકામ કરાવ્યું હતું, એ જ રીતે ઔરંગઝેબ છે તે ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાન નામની એક મસ્જિદ છે તે મસ્જિદનું નિર્માણ કર્યું અને એ મસ્જિદ પણ તાજમહાલ જેવી જ એક કલાત્મક નમૂનો ધરાવતી મસ્જિદ છે. હવે મુગલ વંશના શાસનમાં આ બધા જે શાસકો છે એ શાસકોએ ભારત દેશ છે તે ભારત દેશના સંસ્કૃતિને ગૌરવ અપાવે એવા ઘણા બધા બાંધકામો છે તે બાંધકામો તો કર્યા, પણ હવે મુગલ વંશના શાસનમાં ભારતની સંસ્કૃતિ છે તે સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો વિકાસ થયો હતો? તો કે ચિત્રકલા, સાહિત્ય અને સંગીત. તો એ સમયે ચિત્રકલા છે તે ચિત્રકલાનો કેવો વિકાસ થયો હતો એની વાત કરીએ તો મુગલ ચિત્રકલા વિશ્વવ્યાપી હતી. એટલે કે મુગલ વંશના સમયમાં જે ચિત્રકામ હતું એ ચિત્રકામ સમગ્ર વિશ્વ છે એ સમગ્ર વિશ્વમાં વિખ્યાત એટલે કે પ્રચલિત હતું. જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો અને મુગલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. જહાંગીર મુગલ વંશનો શાસક એવો જહાંગીર કે જેના સમયમાં આ ચિત્રકલા છે તે ચિત્રકલાને વધારે પડતો વેગ આપવામાં આવ્યો હતો અને મુગલ વંશના શાસન દરમિયાન ભારત દેશમાં કોઈ સારો એવો ચિત્રકાર હોય તો એ સારા એવા ચિત્રકારને મુગલ વંશના શાસકો છે તે શાસકો દિલ્હીમાં એને આમંત્રિત કરતા, એટલે કે ત્યાં બોલાવતા હતા. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. તેણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. અકબર અને અકબરના સમયમાં ભારતના બે મહાન ચિત્રકારો જસવંત અને બસાવન
હવે એ જસવંત અને બસાવન એ બંને મહાન ચિત્રકારો હતા. એમણે ઘણી બધી ફારસી કથાઓ પણ લખી, મહાભારતના પુસ્તકોનું અનુવાદ કર્યું અને અકબરનામાના જે પુષ્કળ અને સુંદર જે ચિત્રો છે તે ચિત્રોનું નિરૂપણ જસવંત અને બસવંત નામના જે મુગલ વંશના શાસન દરમિયાન થયેલા મહાન ચિત્રકારો કે જેમણે મહાન ચિત્રો છે તે ચિત્રો તૈયાર કરેલા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર કે જે વિશ્વવિખ્યાત હતો, એટલે કે જહાંગીર અને જહાંગીરના સમયમાં જે મંસૂર નામનો ચિત્રકાર હતો એ ચિત્રકાર સમગ્ર વિશ્વ છે એ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની પણ સ્થાપના કરી હતી, એટલે કે ભારતમાં સંસ્કૃતિનો વિકાસ કરવા માટે જહાંગીરના સમયમાં એક ચિત્રશાળા છે તે ચિત્રશાળા પણ તૈયાર કરવામાં આવી હતી. આ સમયે એટલે કે ભારતમાં મુગલ વંશના શાસન દરમિયાન જે ચિત્રકલાનો વિકાસ થયો એવા સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. રાજસ્થાન છે, ગુજરાત છે, પંજાબ છે, હિમાચલ પ્રદેશ અને દક્ષિણ ભારત છે, એ દક્ષિણ ભારતના પણ કેટલાક રાજ્યો છે તે રાજ્યમાં એ સમયે ચિત્રકલા છે તે ચિત્રકલાનો સારો એવો વિકાસ થયેલો આપણને જોવા મળ્યો હતો. ત્યાર પછી મુગલ વંશના શાસન દરમિયાન તૈયાર થયેલું સાહિત્ય. મુગલ રાજાઓ સાહિત્યના પોષક હતા, એટલે કે એમનું પાલન કરતા. સાહિત્યના જે લેખો છે એ લેખોને એ લોકો ખૂબ જ માનતા અને એ મુગલ વંશના શાસકો દરમિયાન ભારત દેશ છે તે ભારત દેશમાં ઘણું બધું અને ઘણા બધા પ્રકારનું જે સાહિત્ય છે તે સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું હતું. તેઓ સારા લેખકો હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થયેલી છે. મુગલ વંશના શાસકો કે જે સારા લેખકો હતા એમણે કઈ કઈ ભાષાઓમાં સાહિત્યની રચના કરી, તો કે ફારસી છે, અરબી છે, હિન્દી છે અને અન્ય ભારતીય ભાષાઓ છે. એ અન્ય ભારતીય ભાષાઓમાં એ મુગલ વંશના જે શાસકો છે તે શાસકોએ વ્યાપક એટલે કે વધારે પ્રમાણમાં સાહિત્ય છે તે સાહિત્યની રચના કરેલી છે. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવન કથા આલેખી છે. તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો અને ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન આધારિત ઘણું બધું સાહિત્ય પણ તેમણે તૈયાર કર્યું હતું. અબુલ ફઝલ નામનો જે લેખક છે એ લેખકે અકબરનામા નામનો એક સાહિત્ય ગ્રંથ તૈયાર કર્યો અને એ અકબરનામા નામનો જે સાહિત્ય ગ્રંથ છે એ સાહિત્ય ગ્રંથમાં અકબરનું સમગ્ર જીવન ચરિત્ર છે તે અકબરનું સમગ્ર જીવન ચરિત્ર તેમણે એમાં આલેખેલું છે. અને તેમણે સાથે સાથે મહાભારત છે તે મહાભારતના જે ગ્રંથો છે એ ગ્રંથોનો પણ અનુવાદ કરેલો અને એ ગ્રંથોના અનુવાદમાં શ્રી કૃષ્ણના જીવન આધારિત ઘણું બધું સાહિત્ય છે તે ઘણા બધા સાહિત્યની રચનાઓ પણ તેમણે કરેલી. અને મરાઠીમાં એકનાથ જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્ય છે, કૃષ્ણની ભક્તિ હોય કે કોઈ પણ ભગવાન, કોઈ પણ ઈશ્વરની ભક્તિ હોય, એ ભક્તિના જે સાહિત્યો છે એ સાહિત્યોની રચના પણ એ સમયે થયેલી જોવા મળી હતી. ત્યાર પછી મુગલ વંશના શાસન દરમિયાન ભારતમાં સંગીત કલા છે તે સંગીત કલાનો કેવો વિકાસ થયો હતો એની વાત કરીએ તો અકબર સંગીતનો જ્ઞાતા હતો. તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતો કે જેણે અનેક રાગો પર જ રચના કરી હતી. ખાસ કરીને મુગલ વંશનો શાસક એવો અકબર કે જે સંગીત છે તે સંગીતનો જ્ઞાતા એટલે કે શોખીન હતો અને સાથે સાથે પોતાના દરબારમાં તાનસેન જેવા એક મહાન શાસ્ત્રીય સંગીત છે તે શાસ્ત્રીય સંગીત અને એક ગાયક તરીકે તેઓ કાર્ય કરતા હતા અને જેમણે અનેક રાગો છે તે રાગોની પણ રચનાઓ કરેલી છે. હવે છેલ્લે સમાપન એટલે કે મુગલ વંશનું જે શાસન છે એ મુગલ વંશના શાસનનું સમાપન કઈ રીતે થયું તો કે ઈસવીસન 1526માં સ્થપાયેલ મુગલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાવા લાગ્યું. 1526માં ભારત દેશ ઉપર આ મુગલ વંશનું જે શાસન છે તે મુગલ વંશના શાસનની શરૂઆત થઈ
અને છેલ્લે 1707 સુધી 1526 થી 1707 સુધી ભારત દેશ ઉપર આ મુગલ વંશનું સામ્રાજ્ય છે તે સામ્રાજ્ય ટકી રહ્યું હતું. 1707માં છેલ્લા મુગલ વંશના શાસક એવા ઔરંગઝેબ અને ઔરંગઝેબના અવસાન બાદ આ મુગલ વંશનું જે શાસન છે એ શાસન ધીમે ધીમે પતન છે તે પતન તરફ ધકેલાવા લાગ્યું હતું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વિભાજિત બની ગયું હતું. હવે પછી ઔરંગઝેબના અવસાન પછી મુગલ વંશનો કોઈ એવો શક્તિશાળી શાસક નહોતો અને એ શાસક ન હોવાને કારણે ભારત દેશ ઘણા બધા નાના મોટા રાજ્ય છે તે રાજ્યમાં વિભાજિત બનેલો એક દેશ બની ચૂક્યો હતો. જેમાં મુગલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થતા હતા. મુગલ વંશના નિર્ભુર એટલે કે કોઈ કામ ન કરી શકે એવા શાસકો હતા. હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ અને રાજપૂત રાજ્યો, મરાઠા અને પંજાબ શીખ રાજ્ય, આ બધા રાજ્ય છે તે બધા રાજ્યએ પોતાનું અલગ રાજ્ય છે તે અલગ રાજ્યની રચનાઓ કરી લીધી હતી. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહ્યા અને પરિણામે તેઓ નિર્ભુર બનતા ગયા. એક પછી એક રાજ્ય એકાબીજાની સાથે લડાઈ અને ઝઘડાઓ કરતા રહ્યા અને લડાઈ અને ઝઘડાઓ કરી અને દરેક રાજ્ય છે તે દરેક રાજ્ય પોતાની રીતે એક અલગ રાજ્ય બનવા લાગ્યું હતું. આવા સંજોગોમાંથી યુરોપમાંથી તૈયાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સપનાઓ સેવવા લાગી. એટલે કે હવે ભારતના જે રાજ્યો હતા એ રાજ્યો તો અલગ અલગ પડવા લાગ્યા. નાના મોટા રાજ્યમાં આખો ભારત દેશ છે તે આખો ભારત દેશ વિભાજિત થવા લાગ્યો. એનો લાભ વિદેશમાંથી આવેલી કેટલીક કંપનીઓ છે એ કંપનીઓએ લઈ લીધો અને વિદેશમાંથી આવેલી કેટલીક કંપનીઓ છે તે કંપનીઓએ ભારત દેશ છે તે ભારત દેશ ઉપર પોતાની જે સત્તાઓ સ્થાપવાના સપનાઓ સેવાતા એ સપનાઓને એ લોકોએ સાકાર કરી દીધા. સરસ. અહીંયા આપણે આપણું ચેપ્ટર નંબર 3 એટલે કે પહેલું, બીજું અને ત્રીજું અને પાંચમું આપણા 4 ચેપ્ટરો ખાસ કરીને સામાજિક વિજ્ઞાન છે તે સામાજિક વિજ્ઞાનમાં આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવનારા શનિ રવિના સમયમાં આપણી સામાજિક વિજ્ઞાનની ટેસ્ટ હશે. ચેપ્ટર નંબર 1 અને 2 એમાં મૂકેલા છે. બંને ચેપ્ટરની PDF ફાઇલ હું તમને ગ્રુપમાં મોકલી દઈશ. એમાંથી તમારે એની તૈયારી કરવાની રહેશે. આભાર.